સંકુલ જય કેબિન જનસભાનો કાર્યક્રમ છે. વર્કિંગ કમિટી એ અમારી સર્વોત્તમ બોડી છે, નિર્ણયો કરનારી. ચૂંટણીઓ છે, એક સકારાત્મક બાબત લોકો સુધી લઈ જવાની બાબતો, અમારો પોઝિટિવ એજન્ડા પણ અમે મૂકીશું. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ આતંકવાદના નામે, વિદેશ નીતિના નામે અથવા આપણું સૈન્ય, જાબાજ સેના, હિન્દની સેના જાન હથેલીમાં લઈને સરહદ પર લડે, એના નામે રાજનીતિ નથી કરી. કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા, કોંગ્રેસનું શાસન હતું, પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટીએ સેનાના નામે મત ના માંગ્યા કે અમે કરાવી દીધું પાકિસ્તાનના ટુકડા, અમને મત આપી દો. ના, એ સેનાનું અપમાન છે. સૈન્ય જ્યારે ત્યાં મર્દાનગીથી લડે, એ વિજયનો સંપૂર્ણ યશ એમને હોય, એમના નામે રાજનીતિ ન હોય. આ કોંગ્રેસની નીતિ છે. અમારો સકારાત્મક એજન્ડા આજે અમે આપીશું. ચોક્કસ બાપુ, એક તરફ સકારાત્મક એજન્ડા અને વર્કિંગ કમિટીની જે બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ જે કોંગ્રેસના ધારાસભ્યો છે એ ભાજપમાં જઈ રહ્યા છે. લગભગ 4 થી 5 ધારાસભ્યો ગયા છે. આજે પણ એક ધારાસભ્ય જવાની ખબરો આવી રહી છે. શું કહેશો કે શું કામ કોંગ્રેસથી બધા નારાજ થઈને ભાજપમાં જઈ રહ્યા છે? જો પહેલી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની જાતને કેડર બેઝ પાર્ટી કહે છે. મારો સીધો સવાલ છે, ક્યાં છે તમારી કેડર? ક્યાં છે તમારો બેઝ? જો તમે કેડર બેઝ પાર્ટી છો તો તમારી કેડરના માણસોને સાઇડલાઇન કરો છો. વર્ષોથી ચૂંટાતો તમારો ધારાસભ્ય એ બિચારો થઈને પડ્યો રહે અને ગઈકાલ સુધી તમારા વડાપ્રધાનને એક નંદા ગાંડા સાથે સરખામણી કરતા હોય ને એની સોશિયલ મીડિયામાં આજે વિડીયો વાયરલ હોય, એને તમારે કેબિનેટ મિનિસ્ટર બનાવવા પડે. એનો અર્થ એ થયો કે તમને કામના નામે કે હવે રામના નામે મત મળે એમ નથી. એટલે તમારી કેડર કે બેઝને બાજુમાં કાઢીને કોંગ્રેસમાંથી લાવીને તમારે મિનિસ્ટરો બનાવવા પડે, એને ટિકિટો આપવી પડે. આ દયાજનક સ્થિતિ ભાજપના કાર્યકરો માટેની છે. ગુજરાતની જનતાને સલામ કરીશ. ગુજરાતની જનતાએ ક્યારેય આવી પ્રવૃત્તિ કરનારાને મત નથી આપ્યા. રાજ્યસભાની ચૂંટણી પહેલા 14 લોકોને મારે ત્યાંથી તોડીને લઈ ગયા. એ પહેલા 3 ને લઈ ગયા. 17 લોકો કોંગ્રેસમાંથી તોડીને ભાજપ લઈ ગયું હતું. આ 17માંથી આજની તારીખે વિધાનસભામાં માત્ર 2 સભ્યો જીતીને આવ્યા. લોકો નકારી દે છે. ત્યારે આવા પ્રયત્નોથી એમને ફાયદો નહીં થાય, માત્ર ને માત્ર નુકસાન થશે. બાપુ, ચોક્કસથી એક બીજો સવાલ છે હાર્દિક પટેલનો. આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય છે, પણ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસમાં હાર્દિક શું સર્વસ્વ છે કે હાર્દિક